તમારા લોકોએ રોજ ગુજરાત ન્યૂઝ જોવાના. તમે લોકો કેમ રોજ ગુજરાત ન્યૂઝ જોતા નથી? તમારા લોકોએ રોજ કમ્પલસરી ગુજરાત ન્યૂઝ જોવાના. એની ઉપર રોજ સાચા સમાચાર આવે છે ને નિષ્પક્ષ સમાચાર આવે છે. એટલે તમારે રોજ ગુજરાત ન્યૂઝ જોવાના. અશોકભાઈ, તમે મારા માટે કોફી કેમ ના મંગાઈ? અરે પણ જરા એ બધું છોડો, ઇન્ટરવ્યુ લો. ચલો. ઓહો, હા તો દોસ્તો, આ હતી પ્રાપ્તિ અજવાળિયા. એની પહેચાન આપવાની, પરિચય આપવાની કોઈ જરૂર નથી, કારણ કે જે રીતે આ ડાયલોગ લોકોના હૃદયમાં વસે છે અને જે રીતે લોકો એ ડાયલોગ બોલી રહ્યા છે, આઈ થિંક એવરીબડી નોઝ કે આ છોકરી કોણ છે. જો ભૂલે ચૂકે એને બોલવાની તક આપવામાં, ઓફકોર્સ મારે તો એને તક આપવાની છે. પ્રાપ્તિ અજવાળિયાની પહેલાં માહિતી મળે. શી ઇઝ M.Tech, એટલે બહુ જ હાઈફાઈ જેને કહેવાય એજ્યુકેશનમાં યુનિવર્સિટી લેવલે ખૂબ સારું કરેલું છે. તદુપરાંત શી ઇઝ અ પ્રોફેસર. કેન યુ બિલીવ ઇટ? છોકરાઓની શું દશા થશે એમ આપણે પૂછીએ. વેન યુ આર પ્રાપ્તિ, વેન યુ આર ઇન યોર ક્લાસ, હાઉ ડુ યુ રિએક્ટ? હું સેજ પણ ક્લાસમાં આવું નથી કરતી. હા, જો કોઈ મારો સ્ટુડન્ટ આડું અવળું કંઈક કરી નાખે તો ચોક્કસ હું એને કહું છું. મારા સ્ટુડન્ટ્સ મને એવું કહેતા હોય છે કે મેડમ, અમને રોજ એવું કહેતા હોય છે કે તે અસાઇનમેન્ટ કેમ ના લખ્યું? ઓહો, પણ કોલેજમાં તમે પ્રોફેસર છો અને સ્કૂલની જેમ બધાને ધમકાવો છો. અચ્છા પ્રાપ્તિ, આપણે આ ફિલ્મ વિશે થોડી વાત કરીએ. પર્ટિક્યુલર ડાયલોગ્સ આટલા એકદમ સતત બોલવાના કઈ રીતે તૈયારી કરી? કારણ કે તમે પ્રોફેસર છો એટલે જલ્દી આવડી ગયું કે યુ હેવ ડન સમથિંગ? આઈ ડોન્ટ નો અબાઉટ ધેટ, પણ એવું કહી શકાય કે ભગવાનની કૃપા છે મારી ઉપર. એકચ્યુઅલી આ મૂવીમાં મારું સિલેક્શન ઓડિશનથી થયું હતું. હું ઓડિશન આપવા ગઈ હતી અને ઓડિશન વખતે મને પહેલાં બીજા ડાયલોગ્સ આપ્યા હતા. પછી મને કીધું કે એક કામ કરો, તમે આ ડાયલોગનો ટ્રાય કરો. અને એમને મને ટાઈમ આપ્યો હતો કે તારથી થાય એટલી વારમાં તું આ ડાયલોગ ગોખીને આવી જા. ઓલમોસ્ટ મારથી 15 મિનિટ્સમાં ડાયલોગ રેડી થઈ ગયો હતો એન્ડ ધે વેર લાઈક સરપ્રાઇઝ. અને મને ઓડિશનમાં જ કહી દીધું હતું કે યુ આર ઇન ધીસ મૂવી. પણ આટલો બધો લાંબો ડાયલોગ જે તમે બોલ્યા છો આખા ફિલ્મમાં, પહેલી વાત તો જે બેડની અંદર બેસીને તમે બોલો છો અને ત્યાર પછી જે ટેબલ પર બોલો છો, આપણે એકવાર ફરીથી સાંભળીએ જે કંઈ તમને યાદ હોય પ્લીઝ. એ ડાયલોગ સાંભળવો છે. ઓકે. તું કાયમ આઉટ કરે છે. હવે તો તને મારી કોઈ પડી નથી. પહેલા તો તું મારું કેટલું બધું ધ્યાન રાખતો તો, મને રોજે રોજ મળાવતો તો, ને હવે તો જ્યારે જુઓ ત્યારે બસ કામ. હવે તો બધા મારા જોડે આવું કરે છે. મમ્મી પપ્પા પણ મને આખો દિવસ મળ્યા કરે છે. એની જોડે પણ મારો ઝઘડો થઈ ગયો. ને તું પણ મને ફોન નથી કરતો, મને યાદ નથી કરતો, મને મળવા નથી આવતો. ને જ્યારે હું તને ફોન કરતો મને એવું તને લબડા કરે છે. ત્યારે કામમાંથી બીજી શું પછી ફોન કર્યું અને પછી તારા ફોનની રાહ જોયા જ કરું, પણ તારો ફોન તો આવતો જ નથી ને. ના જોયો તો મોટો કામવાળો. અને તને શું લાગે છે કે અમારા લોકો પાસે કામ નથી? અમે લોકો સાવ નવરા છીએ, અમે લોકો સાવ બેકાર છીએ? પણ ના, હું પણ તને ગમે એટલા કામમાં આવું ને ટાઈમ કાઢીને તને ફોન કરું છું. પણ તો બહુ મોટો બિઝનેસમેન થઈ ગયો છે ને. જ્યારે જુઓ ત્યારે તારી પાસે કોઈને કોઈ નવું ને નવું બધું તૈયાર જ હોય છે. કાં તો મમ્મી જોડે છું, કાં તો પપ્પા જોડે છું, કાં તો ફ્રેન્ડ જોડે છું, કાં તો સ્નૂકર રમું છું. બસ બધા માટે ટાઈમ છે તારી પાસે, ખાલી મારા માટે ટાઈમ નથી તારી પાસે. તું જ મને કે હું ક્યાં જાઉં, કોની પાસે જાઉં, જવાબ છે તારી પાસે કોઈ? તું મને હજી સુધી મળવા કેમ ના આવ્યો? થેન્ક યુ. ઓહ માય ગોડ, મને લાગે છે કે આટલું સાંભળે પછી પેલો મળવા માટે આવ્યો તો ખરો. આયો તો ને, પછી તો આખી કોફી વાળી ઘટના પછી ઘટના થઈ. ઓકે, આપણે કોફીનો ડાયલોગ, કારણ કે કોફીનો ડાયલોગ પણ ઘણા બધા, હું આવતો તો ત્યારે મને કહ્યું કે આ પ્રાપ્તિ આવે ને તો એની પાસે આ ડાયલોગ ચોક્કસ બોલાવજો. કોફીનો ડાયલોગ આપો. જ્યારે તારું ધ્યાન પેલી ગધેડી ઉપર હતું તો તે મારા માટે કોફી કેમ મંગાઈ? પ્રાપ્તિ, ધ વે યુ આર ટોકિંગ, ક્યાંક એમ લાગે કે એકદમ આટલું સ્પીડથી બોલો છો અને તેમાં એક બીજું કેરેક્ટર નરેશ હતું, એ પણ આવી રીતના. એટલે શું આખું જે પિક્ચરાઇઝેશન કરવામાં આવ્યું એનો કોન્સેપ્ટ એ જ હતો કે આપણે બહુ ઝડપથી ડાયલોગ બોલીને તો સ્ટાઇલથી ડાયલોગ બોલીને ફિલ્મ એટલે મૂવીનો એકચ્યુઅલી કોન્સેપ્ટ એવો હતો કે અત્યારે જે રિયલ લાઈફમાં લોકો જેવા છે, યંગસ્ટર્સ જેવા છે, એ બધું મૂવીમાં રિપ્રેઝન્ટ થાય. હવે મારા જેવી કચકચન ગર્લફ્રેન્ડ્સ બહુ બધાની હોય છે. બહુ બધા મને અત્યારે મારા ફ્રેન્ડ્સ મને મળે ને તો મને કેટલાક લોકો એવું કહે મારી વાઈફ તમારા જેવી જ છે, મારી ગર્લફ્રેન્ડ તમારા જેવી જ છે. તો લોકોના દિલને ટચ કરી જાય છે કે જો તારા જેવી. ઇવન નરેશનું પાત્ર છે એ એક આખું અલગ જ પ્રકારનું પાત્ર છે ને એના જેવા લોકો પણ આપણને રિયલ લાઈફમાં જોવા મળતા હોય છે. પ્લસ એ સિવાયના આપણે બીજા કેરેક્ટર્સની વાત કરીએ કે જે કોલેજ ફ્રેન્ડ્સ બતાવ્યા છે, તો એવા ફ્રેન્ડ્સ પણ અત્યારે હોય છે. લાઈક હું પણ મારા કોલેજ ફ્રેન્ડ્સ જોડે જોવા જાઉં ને તો મને એવું કે જો આ પેલા જેવો છે, જો આ પેલા જેવી છે. તો એટલે લોકોના દિલને ટચ થઈ ગઈ છે. ખાસ કરીને પ્રાપ્તિ, આટલા જબરજસ્ત ડાયલોગ અને એકદમ જ ગુજરાતી પિક્ચર બી આજકાલ પહેલાંના જમાનામાં વચ્ચે તો એવો સમય આવી ગયો કે ગુજરાતી ફિલ્મો ચાલતી જ નથી, પણ ફરી એકવાર ફિલ્મોનો યુગ આવી રહ્યો છે ત્યારે તમારા જેવા કલાકારો ફરી એક ફિલ્મને, ગુજરાતી ફિલ્મોને બેઠી કરી રહ્યા છે. પ્રાપ્તિ, એ કહો કે કઈ રીતે મીન્સ વેન યુ સ્ટાર્ટેડ, કદાચ આનો એક્ટિંગનો કોઈ પ્રીવિયસ અનુભવ કે
બેકગ્રાઉન્ડ, કારણ કે હા. તમે હમણાં એ પણ કહ્યું કે તમારા મમ્મી પપ્પા પણ ફિલ્મમાં છે, એટલે હા. લેટેસ્ટ એ બધું જાણવું. છેલ્લા દિવસ મૂવીમાં પણ મારા મમ્મી પપ્પા છે અને હું પણ છેલ્લા 16 વર્ષથી આ એક્ટિંગની ફિલ્ડમાં છું. મેં ડ્રામા કરેલા છે, સિરિયલ્સ કરેલી છે, ઇવન મૂવીઝ પણ કરેલા છે, પણ લોકોના દિલમાં સ્થાન મને કોફી અપાવ્યું. નહીં, પણ કોફી ચીજ જ એવી છે, કારણ કે તમે જે રીતે ડાયલોગ તમે બોલ્યા ઇટ વોઝ સમથિંગ ફેન્ટાસ્ટિક. ખાસ કરીને પ્રાપ્તિ, લગભગ તમે હમણાં કહ્યું કે લોકો કોઈ ઇન્સલ્ટ કરે છે કે આવો મારો બોયફ્રેન્ડ છે કે આવો, તમે ધારો કે બોયફ્રેન્ડ અથવા તો પાર્ટનર, કેન આઈ આસ્ક ધેટ ક્વેશ્ચન? હા, શ્યોર. તો એનું વિચારવાનું શું થશે? એ ખબર નથી, હજી સુધી મારી લાઈફમાં એવો કોઈ આવ્યો નથી એટલે મને ખબર નથી, બટ રિયલ લાઈફમાં 100% હું આવી તો નથી જ. હવે કોઈ આવે પછી ખ્યાલ આવે કે હું કેવી છું. નહીં, ખાસ કરીને એ પૂછવાનું મન થાય, કારણ કે તમે હમણાં કહ્યું કે ભાઈ મારી વાઈફ આવી છે અથવા તો મારી બહેન આવી છે અથવા તો મારી ફ્રેન્ડ આવી છે, એવી જે વાત આવે છે, તો કદાચ શરૂઆતના તબક્કામાં જ્યાં સુધી બધું બરાબર હોય ત્યાં સુધી તમે કદાચ પ્રાપ્તિ અજવાળિયા એઝ એ પ્રોફેસર હો, અને જેવું કંઈ કામ તેમ થયું તો પછી પ્રાપ્તિ અજવાળિયા એઝ ધીસ કેરેક્ટર તો નહીં થઈ જાય? ના 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 ના, 100% એવું નહીં થાય, કારણ કે ઇવન આ મારા વાળો ડાયલોગ હું સળંગ 5 થી 10 વખત સાંભળું ને તો મને પણ એવું થાય છે કે ઓ શીટ, આ છોકરી કેટલું કર્કશ બોલે છે. એટલે રિયલ લાઈફમાં તો આવું નહીં જ થાય. ને પણ એક વસ્તુ તો પ્રાપ્તિ, જેમ તમે કહ્યું એ પ્રમાણે કે આની આગળ તમે સિરિયલો કરી છે, ફિલ્મો કરી છે, તો એને તમને ખ્યાતિ અપાવી નથી, પણ કદાચ આ ડાયલોગથી આ ફિલ્મ છેલ્લો દિવસ એને તમને સૌથી વધારે ખ્યાતિ અપાવી એવું કહી શકાય? હા, મને સિરિયલ્સ ને ડ્રામામાં પણ ખ્યાતિ મળી છે, પણ એટલી નથી મળી જેટલી મને આ છેલ્લા દિવસ મૂવીથી ખ્યાતિ મળી છે. ખાસ કરીને તો જ્યારે લોકો જોતા હશે તો કે આ જો પેલી છોકરી, એમ તો કહેતા થઈ ગયા ને. ઇવન ગમે ત્યાં પણ જાઉં છું ને તો અરે છેલ્લા દિવસ વાળી, અરે કોફી વાળી, અરે વંદના જાય છે. તો બહુ એક આખી અલગ જ લાઈફ અત્યારે જીવી રહી છું. ખાસ કરીને ફિલ્મોમાં, ખાસ કરીને ગુજરાતી ફિલ્મો, અત્યાર સુધી જે મેં કહ્યું એ પ્રમાણે કે અમુક સફળ ફિલ્મો થઈ એટલે ફરી એકવાર લોકો ગુજરાતી ફિલ્મો તરફ વળ્યા છે. શું લાગે છે આ જે અત્યારનો ટ્રેન્ડ શરૂ થયો છે, એક મોડર્ન એરા આવ્યો છે, અથવા તો લોકોને જે ઘટતી ઘટનાઓ છે એને લઈને ફિલ્મો બને છે, તમને લાગે છે કે ટ્રેન્ડ કન્ટિન્યુ રહેશે? ચોક્કસ કન્ટિન્યુ રહેશે. અને હું તો પહેલાંની ગુજરાતી ફિલ્મોની પણ ચાહક છું. પહેલાં જે ગુજરાતી ફિલ્મો આવતી હતી એ સિરિયસલી બહુ સરસ હતી ને આપણને અસરાની છે ને એ બધા જે કલાકારો છે મોટા મોટા, એ આપણને જૂની ગુજરાતી ફિલ્મોએ જ આપ્યા છે. તો હું તો એની પણ ચાહક છું. અને સિમ્પલ વસ્તુ છે કે એ વખતે આપણા મમ્મી, આપણા દાદીમા ને એ બધા લોકો એ રીતની જ લાઈફ જીવતા હતા ને એ રીતના જ ગામડામાં રહેતા હતા, તો એ રીતની ફિલ્મો આવતી હતી. હવે ધીમે ધીમે આપણે પણ વેસ્ટર્ન વેર્સ ને એવું બધું રોજ રેગ્યુલર યુઝમાં કેરી કરતા થયા છીએ, તો એ રીતની ફિલ્મો આવે છે. સિમ્પલ છે, અને તમે કોઈની પણ લાઈફ જોડે રિલેટ કરો એટલે એ રીતની ફિલ્મો ચાલે ને પછી એ રીતનો આખો ટ્રેન્ડ આવે. જે રીતે આપણે બદલાઈએ છીએ એ રીતે ફિલ્મો પણ બદલાય છે. પ્રાપ્તિ, એક વસ્તુ મને કહો કે આ ફિલ્મમાં તમારું જે કેરેક્ટર છે અને બીજા કેરેક્ટર છે, ધુળાનું કેરેક્ટર કે નરેશનું કેરેક્ટર, કયા કેરેક્ટરવાળો વ્યક્તિ તમે જ વધારે પ્રિફર કરશો? ઇન ધ સેન્સ ફિલ્મમાં કયો કર્યો છે અને રિયલ લાઈફમાં વોટ યુ વિલ થિંક? ઓકે, રિયલ લાઈફમાં એટલે તમે મને એવી રીતે પૂછી રહ્યા છો મારે લાઈફ પાર્ટનર રિલેટેડ. ઓકે, તો એમાં તો મને છે ને કલાકાર છું, એક્ટર છું, એટલે ઇમોશન્સ તો બહુ જ બધી ભરેલી હોય, એટલે મને પણ એ રીતનો કેરેક્ટર જોઈએ છે કે જેનામાં બધી જ ઇમોશન્સ હોય. ઓકે, કમિંગ બેક ટુ કોફી. આ સમગ્ર પિક્ચરમાં કયું કેરેક્ટર એવું હતું કે જેની સાથે તમને કામ કરવામાં ખૂબ મજા આવી? આમ તો દરેકે દરેક કેરેક્ટર એટલા બધા સ્માઇલી અને એટલા બધા જેને કહેવાય મજા આપે એવા છે. કયું કેરેક્ટર ખાસ તમને એમ લાગે કે આ કેરેક્ટર ખરેખર સારું હતું? એવું કહી શકાય કે કામ મેં ખાલી આ મૂવીમાં યશ સાથે કરેલું છે, નિખિલ સાથે. બીજા કોઈની જોડે તો મારો સીન છે જ નહીં, પણ બધાની સાથે એક અલગ પ્રકારનું બોન્ડિંગ, એક અલગ પ્રકારની ફ્રેન્ડશિપ છે. પૂજા એટલે કે જાનકી હોય કે પછી ધૂલો આરજવ છે, કોઈની પણ સાથે, પણ કામ તો મેં ખાલી આમાં નિખિલ જોડે જ કરેલું છે. હા, એ સિવાય મેં બહાર બીજી સિરિયલ્સ અને બીજા ડ્રામામાં ને એમાં એ મૂવીના કેરેક્ટર્સ જોડે કામ કરેલું છે. ફરી એકવાર ધારો કે કોઈ શોલે ફિલ્મનો ડાયલોગ હોય અને એનો ડાયલોગ ધારો કે તમને આપ્યો હોય, હાઉ ડુ યુ? કારણ કે મને એમ છે કે જેટલા દર્શક મિત્રો અહીંયા સાંભળી રહ્યા છે એ કદાચ આ બધી વસ્તુ કરતાં તમે કઈ રીતે ડાયલોગ બોલો છો અથવા કઈ રીતે ડાયલોગ ડિલિવર કરો છો એના ઉપર વધારે હશે. ધારો કે શોલેનો ડાયલોગ તમને આપવામાં આવે છે, પ્લીઝ. એ પહેલાં હું એક બીજી વાત કરી લઉં. પ્લીઝ. સોનાક્ષી સિન્હાનો એક ડાયલોગ બહુ પ્રખ્યાત થયો હતો કે
થપ્પડ સે ડર નહીં લગતા સાબ હા. પ્યાર સે લગતા હૈ. હા ત્યારે ન્યૂઝમાં અને એમાં એવું આવતું હતું કે અત્યાર સુધી ઓલવેઝ હીરોના ડાયલોગ પ્રચલિત થતા હતા, કોઈ હિરોઈનનો ડાયલોગ પ્રચલિત નથી થયો. બરાબર. અને ત્યારે પહેલો સોનાક્ષી સિન્હાનો ડાયલોગ હતો જે પ્રચલિત થયો હતો. એ પછી આ કોફીવાળો ડાયલોગ પ્રચલિત થયો છે. તો મને એટલી ખુશી થાય છે કે ચલો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એમાં પણ કોઈ છોકરીનો ડાયલોગ, અને એ પણ આટલા નાના 10 મિનિટના કેમિયોમાં કોઈએ ક્લિક કરી નાખ્યો. વેરી નાઇસ. હવે શોલેનો ડાયલોગ ધારો કે વસંતી બોલે છે, શોલેની વસંતી, તમને કદાચ કેરેક્ટર ખ્યાલ હોય. હા, એક સરસ મજાનો ડાયલોગ તમારી સ્ટાઇલ. ડાયલોગ તમે યાદ કરાવી શકશો? હા, બસંતી નામ હે મેરા, કંઈ કહે છે ને એ પ્રમાણે, અથવા તમને જે રીતે લાગે. ધારો કે તમે શોલેમાં બસંતીનો રોલ કરી રહ્યા છો, હેમા માલિનીનો જે રોલ છે કેરેક્ટર, ઓકે, તમને જે ગમે છે એ કેરેક્ટર, ઓકે, લાવ લેટ ના અસ. તો હા. બસંતીમાં પણ પછી મારે એવું જ કહેવું પડશે કે ધન્નો તે આજે કેમ સ્પીડમાં ના ચલાઈ ગાડી. નહીં, પણ ધારો કે હવે બીજી કોઈ ગુજરાતી ફિલ્મ તમે કરો છો, અથવા તો ધારો કે તમે આજે ગુજરાત ન્યૂઝના એન્કર છો, અને એન્કર તરીકે કાર્યક્રમની શરૂઆત કેવી રીતે કરશો? ધારો કે મારી જગ્યાએ તમે કેવી રીતે? એક શાયરી નાની સંભળાવું, કંઈક અલગ મારા કેરેક્ટર. માનું છું પ્રથમ શબ્દને તોલી લઈએ, માનું છું પ્રથમ શબ્દને તોલી લઈએ, ક્ષણભરનું છે મિલન, જરા હસી લઈએ. ઓછો છે સમય આંખને વાચા આપી, ઓછો છે સમય આંખને વાચા આપી, આ જીટીપીએલ ન્યૂઝના કેફમાં જરા ડોલી લઈએ. પણ આ તો તમે એક સામાન્ય જે એન્કર આપે એવી રીતના આપે. આઈ વોન્ટેડ કે પ્રાપ્તિ અજવાળિયા કઈ રીતે આને સ્ટાર્ટ કરે? પ્રાપ્તિ અજવાલિયા ન્યૂઝ આપે એમ? હા હા. અરે બાપ રે, તો પછી કંઈક ન્યૂઝ આવા હશે કે આજે ગુજરાતમાં આ થઈ રહ્યું છે, તે થઈ રહ્યું છે, કેમ થઈ રહ્યું છે, તમને લોકોને ખબર નથી પડતી, તમારા લોકોથી આવું ના કરાય, તમારા લોકોથી પેલું ના કરાય, જરા ગુજરાતમાં શાંતિ રાખો, આમ ના કરશો, તેમ ના કરશો, એક્સેટ્રા એક્સેટ્રા એક્સેટ્રા. અચ્છા, પ્રાપ્તિ, નાઉ કમિંગ બેક ટુ પ્રોફેસર, આઈ વોન્ટેડ સમ સિરિયસ આન્સર ફ્રોમ યુ. ગુજરાતી ફિલ્મનો ટ્રેન્ડ બદલાઈ રહ્યો છે. લોકો યુવાનો માટે ની ફિલ્મો, એના ડાયલોગ્સ વધારે જોવે. તમને એમ લાગે છે કે આ ટ્રેન્ડ કન્ટિન્યુ રહેશે, અથવા તો જે યુવાધન ભારતમાં સૌથી વધારે છે, ટુ બી વેરી ફ્રેન્ક, એટલે કદાચ શેલ ધીસ ટ્રેન્ડ વિલ કન્ટિન્યુ? આના વિશે થોડુંક. શ્યોર, આ ટ્રેન્ડ ચોક્કસ કન્ટિન્યુ રહેશે અને રહેવો જ જોઈએ. અને ઇવન અત્યારે ઘણી બધી ગુજરાતી મૂવીઝ આવી રહી છે કે જે આ ટાઈપની હોય, કે જેનું વન લાઇન આ ટાઈપની હોય, કોલેજિયન્સ ઉપર આધારિત હોય, એવી ઘણી બધી મૂવીઝ આવી રહી છે અને ચોક્કસ આવશે. હવે તમે જોજો કે ધીમે ધીમે આપણા લોકો હિન્દી મૂવીને સાઈડમાં મૂકીને ગુજરાતી મૂવી જોવાનું ચાલુ કરશે. કારણ કે જમાનો તો ઉપેન્દ્ર ત્રિવેદી અને સ્નેહલતાએ વર્ષો સુધી રાજ કર્યું, પણ ત્યાર પછી જેને કહી શકાય કે ગુજરાતી ફિલ્મો લગભગ નામશેષ થઈ ગઈ, અને ફરી એકવાર એક ટ્રેન્ડ આવ્યો છે, ગુજ્જુભાઈનું આવ્યું, ને ત્યાર પછી આજે 2-3 ફિલ્મો અત્યારે છે કે જ્યાં આશાનું કિરણ દેખાય છે. શું? ઇવન એની પહેલા પણ બીજી ઘણી બધી મૂવીઝ આવી હતી, કેવી રીતે જઈશ છે, બે યાર છે, તો એક આખો નવો ટ્રેન્ડ આવી જ રહ્યો છે. અને જે વચ્ચે તમે કહો છો કે થોડી ગુજરાતી મૂવીઝ નામશેષ થઈ ગઈ હતી, એ સમયગાળો બહુ ઓછો હતો, એટલે મારા માટે તો આમ નેગ્લિજેબલ છે. અને તો પણ એ મૂવીઝ જોવાવાળો પણ એક આખો અલગ વર્ગ છે, અને એ લોકો પણ એ મૂવીઝ જુએ જ છે. હા, એ વસ્તુ અલગ છે કે યંગસ્ટર્સમાં એવા મૂવીઝ ઓછા જોવાતા હતા. વેરી કરેક્ટ. અને ખાસ કરીને હાઉસફુલ બહુ ઓછા થતા હતા, હવે હાઉસફુલ થયા છે. અને ખાસ કરીને આ યંગસ્ટર્સ માટેની ફિલ્મો, એ વિશે શું કહેવું? યંગસ્ટર્સ માટેની ફિલ્મો, ખાસ હું તમારો હાઉસફુલ વર્ડ પકડીશ, કારણ કે હાઉસફુલમાં તો એવું હતું કે તમે 2-3 દિવસ પહેલા પણ ટિકિટ બુક કરાવો તો તમને છેલ્લા દિવસની ટિકિટ મળતી નહોતી, અને હજી સુધી છેલ્લા દિવસનો છેલ્લો દિવસ આવ્યો નથી. લગભગ અત્યારે 6થું સપ્તાહ ચાલી રહ્યું છે, 6 વીક મૂવી રિલીઝ થયા પછી, તો પણ હજી એનો છેલ્લો દિવસ આવ્યો નથી. એના પછી આવેલી હિન્દી મૂવીઝ છે, એમના છેલ્લા દિવસ આવી ગયા છે, પણ આપણું ગુજરાતી મૂવી હજુ એમ કન્ટિન્યુ ચાલ્યા કરે છે. ચલો, ગુજરાત માટે ગૌરવ ચોક્કસ આ ફિલ્મે અપાવ્યું તમને. હવે આગામી જે ફિલ્મો હશે એ પણ લગભગ ડાયરેક્ટર્સ છે આ સ્ટાઇલ ઉપર અથવા જશે, એવું કોઈ ટ્રેન્ડ સેટર થઈ જશે ગુજરાત? ના, એવું નહીં જ થાય, અને એવું ન જ થવું જોઈએ, કારણ કે તમને અલગ અલગ ટોપિક્સ મળશે તો લોકોને પણ જોવાની મજા આવશે. કોઈ એક જ ટોપિક ઉપર તમે ચાલ્યા કરશો તો લોકો પણ બોર થઈ જશે. બેટર છે કે અલગ અલગ ટોપિક આવ્યા કરે, અલગ અલગ સ્ક્રિપ્ટ આવે, તો પબ્લિકને જોવાની મજા આવશે, પબ્લિક પણ એન્જોય કરશે. પહેલાં એમ હતું કે નામી કલાકારો હોય, નામી સ્ટાર હોય તો જ ફિલ્મો ચાલતી હતી. અત્યારે યંગ છોકરાઓ અને છોકરીઓ એક્ટર તરીકે, એટલે દે આર ગુડ એક્ટર તરીકે,
એમનાથી પણ ફિલ્મો આજે બહુ જાણીતા નામ ન હોય તે છતાં પણ આટલું સારું પ્રદર્શન કરે છે. છેલ્લા દિવસનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે કે એમાં કોઈ એટલું બધું નામી કલાકાર નથી. સ્ટીલ મૂવી ચાલી છે અને લોકો એને બહુ જ પ્રેમથી સ્વીકાર્યું છે. એટલે બધાને એવું હોય છે ને કે ના આપણે કોઈ પર્ટિક્યુલર ફેસને લઈશું તો મૂવી ચાલશે. એ બધું ક્યાંય જ આમાં જોવા નથી આવતું. મેઇન પ્લસ પોઈન્ટ છે કે બધા ઓલમોસ્ટ ડ્રામાના આર્ટિસ્ટ છે. એટલે એક્ટિંગમાં કોઈમાં 99% નથી, બધા એક્ટિંગમાં 100% છે. એટલે પબ્લિકે એન્જોય કર્યું છે. એ લોકોની એક્ટિંગ એવી છે કે પબ્લિકે પોતાની જાતને એમનામાં ઢાળી દીધી છે. પબ્લિક એમનામાં ખોવાઈ ગઈ છે. ક્યાંય એવું નથી લાગતું કે આ એક્ટિંગ કરે છે. પબ્લિકને એવું લાગે છે ઓકે આ તો નોર્મલ કેરેક્ટર છે, યસ આ મારા જેવું જ છે, આ આમ છે તેમ છે. એન્ડ ધેટ્સ પ્લસ પોઈન્ટ ઓફ છેલ્લો દિવસ. ખાસ કરીને છેલ્લા દિવસ કરતાં ફરી એકવાર ગુજરાતી ફિલ્મો ઉપર વધારે વાત એટલા માટે કરું છું કારણ કે નાવ ધ ટ્રેન્ડ ઇઝ ચેન્જિંગ. તમે કહ્યું એ પ્રમાણે જાણીતા ચહેરા ના હોય અથવા તો જે કહી શકાય કે સ્ટેજના આર્ટિસ્ટ હોય એ લોકોનો પણ ફરી જમાનો આવી રહ્યો છે એમ કહેવાય. પહેલાં હતું કે સ્ટેજ આર્ટિસ્ટ બિચારો લાંબા સમય 40-50 વર્ષ કામ કરે પણ કદાચ લાઇમલાઇટમાં નહોતો આવતો. આજે સ્ટેજના કલાકારોને ખાસ કરીને યુવાન કલાકારોને તક આપશે આજની ફિલ્મ. ચોક્કસ આપશે અને આ મૂવી એનું જ ઉદાહરણ છે. મેં ઓલમોસ્ટ છેલ્લા 16 યર્સથી ડ્રામાને વગેરે કરેલું છે. આ મારી લાઇમલાઇટમાં લાવવાવાળી મારી ફર્સ્ટ મૂવી છે. એ પહેલાં જ મેં બીજી બધી મૂવીઝ કરેલી છે પણ એ આટલી લાઇમલાઇટમાં નથી આવી. પણ એવું કહી શકાય કે ડ્રામા અને મૂવીઝ બંને પોતપોતાની જગ્યાએ એકદમ બેસ્ટ છે. કારણ કે ભલે મેં મૂવી કર્યું પણ આજની તારીખમાં પણ મને ડ્રામા કરવાનો આવે ને તો એક અલગ જ સેટિસ્ફેક્શન મળે છે. કેટલો ડિફરન્સ પડે વેન યુ આર ટોકિંગ ટુ ધ ક્રાઉડ અને વેન યુ આર ટોકિંગ ટુ ધ કેમેરા? હા, ડ્રામામાં એવું હોય કે તમારે ઓન ધ સ્પોટ જે આવે આવી જાય, રીટેક ના હોય એમાં કે ચલો મારે એવું બોલવાનું છે કે તે મારા માટે કોફી કેમ મંગાઈ અને એની બદલે એવું બોલાઈ જાય કે તે મારા માટે કોફી કેમ ના મંગાઈ તો તમે કંઈ જ ના કરી શકો. પછી તમારે અહીંયા તમારે રીટેક કરી શકાય. હા, અહીંયા રીટેક થઈ શકે. પછી એવું થાય કે સામેવાળા કેરેક્ટરે પણ એવો ઊંધો જ આન્સર આપવો પડે. બીજો પ્લસ પોઈન્ટ એ છે કે ઓડિયન્સ કે ડ્રામામાં તમારી સામે ને સામે ઓડિયન્સ હોય. તમે સારું બોલો તો સામે ને સામે તમને પ્રેઝ કરશે, નહીં સારું બોલો તો સામે ને સામે બગાસા ખાશે, ઓ નથી મજા આવતી, આમ છે તેમ છે, બ્લા બ્લા બ્લા. ખરેખર બગાસા ખાય તો એક્ટર ઉપર એની અસર સ્પોન્ટેનિયસ અસર થાય કે? હજી સુધી મને એવો કોઈ એક્સપિરિયન્સ થયો નથી અને બાય લક આપણા ગુજરાતી ડ્રામા એટલા સરસ હોય છે કે કોઈ એમાં બગાસા નથી ખાતું. મેં જસ્ટ એમ જ કીધું કે કદાચ ખાઈ શકે પણ એવું નથી થતું. અને ડ્રામામાં એ મજા આવે કે જ્યારે આપણે કોઈક સરસ ડાયલોગ બોલીએ અને ઓન ધ સ્પોટ કોઈક ઓડિયન્સમાંથી બોલે ભાઈ વાહ, કાં તો ક્લેપિંગ્સ આવે તો એક અંદરથી કરવાની મજા જ અલગ થઈ જાય. અંદરથી એક આખી અલગ મજા આવે કે ઓ મજા આવી ગઈ એમ. તમને ઓન ધ સ્પોટ રિસ્પોન્સ મળે. અને મૂવીમાં મૂવી બને, એનું ડબિંગ થાય, એડિટિંગમાં જાય, પછી મૂવી રિલીઝ થાય, પછી પબ્લિક તમારા રોલને કેચ કરે કે તમારો રોલ ક્લિક થાય, પછી તમને ફેમ મળે. પ્રાપ્તિ અજવાળિયાને ભવિષ્યમાં આપણે ક્યાં જોઈ શકીએ? આપણે એમ જોઈ શકીએ કે પ્રોફેસર તરીકે ક્લાસને સંબોધશે કે પછી એક્ટર થઈને ગુજરાતી ફિલ્મ ગજવશે ને તબ તો અત્યારે પણ મારી બંને લાઈફ પેરેલલ ચાલી રહી છે. હું પ્રોફેસર પણ છું અને મૂવીઝ, સિરિયલ્સ, ડ્રામા વગેરે કરું છું અને પછી પણ હું બંને કરીશ. હું નથી મારું પ્રોફેશનનું ફિલ્ડ છોડવાની કે નથી મારું એક્ટિંગનું ફિલ્ડ છોડવાની. તમે સીધો મેસેજ આપી રહ્યા છો એમ? ખાસ કરીને આપણે મળીશું બંને જગ્યાએ. નહીં, કારણ એવું છે કે અહીં આગળ તમને જે સફળતા મળી છે, જે રીતે એક એક્ટર તરીકે તમે પ્રસ્થાપિત થયા છો, કદાચ બને કે એ વખતે જો વધારે થાય અને તમે કહ્યું એ પ્રમાણે ગુજરાતી ફિલ્મોનો ટ્રેન્ડ બદલાય અને જો આ ટ્રેન્ડ ઉપર વધારે ફિલ્મો બને તો કદાચ યુ મે સિલેક્ટ વિચ ફિલ્મ? તમે મને એવું કહી રહ્યા છો કે જમણી આંખ વધારે વાલી છે કે ડાબી આંખ વધારે વાલી છે? મને બંને વસ્તુ વાલી છે અને હું બંને કામ મારા શોખથી કરી રહી છું. ટીચિંગ મારો શોખ છે અને વંદનામાં તો તમે જોઈ લીધું કે બોલવાનો મારો શોખ છે. ટીચિંગમાં પણ બોલવાનું હોય છે, એક્ટિંગમાં પણ બોલવાનું હોય છે. લોકોના ઇમોશન્સ સમજવા એ બહુ અઘરી વસ્તુ છે અને જ્યારે તમે ટીચિંગ ફિલ્ડમાં હોવ ત્યારે તમારે તમારા સ્ટુડન્ટ્સના ઇમોશન્સ સમજવા પડે. એ રીતે તમારે એને સમજાવવું પડે કે ઓકે ચલો કે હું એને અલગ રીતે સમજાવીશ તો આ સ્ટુડન્ટ્સ અલગ રીતે સમજશે, અલગ ટાઈપના સ્ટુડન્ટ્સ અલગ રીતે સમજશે. પ્રાપ્તિ, મને તે છતાંય ખબર નથી પડતી, જરા તમારી ભાષામાં મને સમજાવો જેથી કરીને હું કાર્યક્રમ પૂરો કરી શકું. શું સમજાવું તમને? આટલું બધું તો સમજાવ્યું, તમને ખબર નથી પડતી. શાંતિથી વાત કરો તો તમને તો પોસાતું જ નથી. તમે કહો છો તમારી ભાષામાં સમજાવો, તમારી ભાષામાં
આવી રીતે મારા સ્ટુડન્ટ્સને નથી ભણાવતી હોતી હોય તો તમે લોકો કહો છો કે વનના બનીને વાત કર તો પછી મારે આવી રીતે વાત કરવી પડે છે. હવે તમારે કાર્યક્રમ પતાવો છે તો પતાવી લો, એમાં મેં કંઈ તમને ના નથી પાડી, તો પણ તમે કહો છો કે આવી ભાષામાં વાત કરો તો હું આવી ભાષામાં વાત કરીશ. હવે તમારે કાર્યક્રમ પતાવો છે કે નથી પતાવો નક્કી કરી લો. ના પતાવો હોય તો મને ના પાડી દો, તો હું બોલ્યા કરું, મને કંઈ બોલવાનો કંટાળો નથી આવતો, ને તમારે પતાવો હોય તો મને કહી દો. ઓહો પ્રાપ્તિ અજવાળિયા પ્લીઝ ધીમા પડો, કારણ કે જે પ્રેક્ષક મિત્રો મારા જોઈ રહ્યા ડેફિનેટલી દે મસ્ટ બી એન્જોઈંગ, પણ મારી પાસે સમયનું થોડુંક બંધન નડે છે, અદરવાઇઝ તો હું કદાચ આ વધુ લાંબો કાર્યક્રમ ચાલે. થેન્ક યુ વેરી મચ પ્રાપ્તિ ફોર કમિંગ ઓવર હિયર. અહીંયા આવ્યા બદલ ઘણો ઘણો આભાર, અને ખાસ કરીને અમારા પ્રેક્ષકોને જે મનોરંજન આપ્યું માટે પણ ખૂબ આભાર. તો દોસ્તો આ હતી પ્રાપ્તિ અજવાળિયા. આમ છે પ્રોફેસર, એમટેક છે, યુનિવર્સિટીમાં બહુ હાઈ રેન્ક ધરાવે છે, તે છતાં પણ એક્ટિંગ લાઇનમાં ખૂબ જબરદસ્ત નામ કાઢે છે. આપણે એમને શુભેચ્છાઓ આપીએ, અને ખાસ કરીને આ જ પ્રકારના આવનાર ફિલ્મોમાં